નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5ના થોડાના એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે અને આપણને સરળતાથી એની અંદર ખ્યાલ આવે એવા એક્ઝામ્પલ આપણને આપેલા છે. આના આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે મેગ્નેટાઇઝેશન વિશે ચર્ચા કરતા હતા. સસેપ્ટિબિલિટી આપણે જોઈ હતી. ડાયમેગ્નેટિક માટે માઇનસ હોય અને પેરામેગ્નેટિક માટે પ્લસ હોય, બરાબર છે. હજુ પણ આપણે આગળ ડાયમેગ્નેટિક શું છે અને પેરામેગ્નેટિક શું છે એ આગળના વિડીયોમાં જોઈશું, પણ આપણે થોડાના એક્ઝામ્પલ જોઈએ. તો આપણને આ જે એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાયનું જે એક્ઝામ્પલ છે 5.8, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર કયો છે? 5.8, બરાબર છે. તો એને આપણે જરા સમજીએ કે એને કેવી રીતે આપણે ગણવાનું છે. ઓકે, ચાલો. તો આ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું 5.8, અહીંયા નોટ કરી દઈએ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 5.8, બરાબર છે. જો શું આપેલું છે તો 2000 આંટા, અને એટલે આપણે નોટ કરતા જઈએ. આંટાની સંખ્યા કેટલી આપેલી છે? 2000, બરાબર છે. એટલે આંટાની સંખ્યા n is equal to 2000. 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ કેટલું આપેલું છે? ક્ષેત્રફળ A is equal to 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર, બરાબર છે. ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? 4 એમ્પિયર. અને તેને કેન્દ્રમાંથી એવી રીતે અટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? જો પ્રવાહ કેટલો? પ્રવાહ I is equal to 4 એમ્પિયર, બરાબર છે. ચાલો, તો આપણે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એ શોધવું છે. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ. મેગ્નેટિક મોમેન્ટ, બરાબર છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને કહીએ છીએ. m is equal to સૂત્ર શું થાય? NIA. આ સૂત્ર થાય, આપણે દરેક જણા જાણીએ છીએ. I into A, પણ n આંટા માટે n into I into A. બસ આની અંદર કિંમત મૂકો. n કેટલા છે? 2000. પ્રવાહ કેટલો છે? 4 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું છે? 1.6 × 10⁻⁴. આનું સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળે છે 1.28. એકમ શું થાય? કરંટનું એકમ એટલે એમ્પિયર, ક્ષેત્રફળનું એકમ એટલે મીટર સ્ક્વેર. નંબર ઓફ ટર્ન્સ, આંટાની સંખ્યાનો એકમ ન હોય. ચલો, આ જવાબ મળી ગયો, બરાબર છે. હવે અહીંયા આગળ તમને આ એ આપેલું છે કે એક મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે, અને અહીંયા તમને બીજું પણ શોધવાનું કીધું છે કે એ કેટલું ટોર્ક ઉત્પન્ન કરશે. ટોર્ક કેટલું ઉત્પન્ન કરશે, બરાબર છે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું, કેમ કે અહીંયા એંગલ નથી આપેલો. ઓકે, તો આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, બરાબર છે. ચલો, ખ્યાલ આવી જશે. આગળ વધીએ આપણે, અને આ એનો જવાબ છે. આ જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર તમને આપેલું છે 5.3. કયો એક્ઝામ્પલ આપેલો છે? 5.3, બરાબર છે. તો આની અંદર જો શું કરવાનું કહે છે આપણને, એક્ઝામ્પલ આપણે નોટ કરીએ. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 5.3. એક નાના ગઠિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? આ એક્ઝામ્પલ ગણવાની રીત છે મિત્રો.
કે આપણે જ્યારે રકમ વાંચતા જઈએ અને કઈ કઈ કિંમતો આપી છે એને આપણે નોટ કરતા જવાનું, એટલે આપણું કામ સરળ થઈ જાય. 0.25 ટેસ્લા 30 ડિગ્રીનો કોણ બનાવે છે. ખૂણો થીટા બરાબર કેટલે એંગલ આપેલો છે 30 ડિગ્રી. તો 4.5 ગુણ્યા 10 ની -2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ટોર્ક કેટલું છે 4.5 into 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. બરાબર છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? તો આપણે શોધવું છે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ. મેગ્નેટિક મોમેન્ટ m બરાબર કેટલા? ટોર્કનું આપણે સૂત્ર જાણીએ છીએ. યાદ છે મિત્રો ટોર્કનું સૂત્ર શું હોય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ b, m ક્રોસ b. બરાબર. આને આપણે આ રીતે લખીએ m ક્રોસ b. ટોર્ક પણ સદિશ છે, પણ આને જ્યારે મૂલ્ય બતાવીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. ચલો આ સૂત્રનો ઉપયોગ કરી અને m શોધી શકીએ. m બરાબર શું થશે? m is equal to torque upon b sin theta. b sin theta આને કરતા બનાવીએ એટલે આ બધું નીચે જશે. ઓકે. ટોર્ક કેટલું છે 4.5 ગુણ્યા 10⁻². ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.25 ટેસ્લા એટલે 0.25 અને sin થીટા એટલે sin 30 ડિગ્રી. sin 30 ડિગ્રીની કિંમત કેટલી થશે 1/2. બરાબર છે. તો આનું તમે સાદું રૂપ આપશો મિત્રો એટલે તમને જે જવાબ છે એ મળે છે 0.36. ટોર્કનો એકમ શું છે જૂલ અને ચુંબકીય ક્ષેત્રનો એકમ શું ટેસ્લા એટલે જૂલ પર ટેસ્લા. જૂલ પર ટેસ્લા. બરાબર છે. આ શું મળી ગયું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે. સમજાય છે દરેકને? ઓકે. અને આ આપણું ફોર્મ્યુલા છે ટોર્કનું. ચાલો ખ્યાલ આવશે મિત્રો? બરાબર છે. આગળ વધીએ આપણે. હવે આ જે એક્ઝામ્પલ તમને આપેલું છે શું કહે છે એક્ઝામ્પલ ની અંદર? રકમ વાંચી શકાય છે તમારાથી? જો એક્ઝામ્પલ ની અંદર તમને શું જણાવેલું છે કે આકૃતિમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા, બરાબર છે, ચુંબકીય ચાક માત્રા આપેલી છે એમ્પિયર મીટર સ્ક્વેર અને જડત્વની ચાક માત્રા આપેલી છે I is equal to. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? હવે ધ્યાન આપજો મિત્રો. આની અંદર જુઓ કે તમને ચુંબકીય ચાક માત્રા કેટલી આપેલી છે? ચુંબકીય ચાક માત્રા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર છે. આ ઉદાહરણ છે મિત્રો. આ શું છે? ઉદાહરણ છે. બરાબર છે. તો જો ઉદાહરણ નંબર 1 કે 2 છે, તમે જોઈ લેજો. બરાબર. ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા m is equal to, અહીંયા આગળ પોઈન્ટ આપણે જો 6.7 into 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. અને જડત્વની ચાક માત્રા તમે ચેપ્ટર નંબર 7 11 ની અંદર ભણેલા છો. જડત્વની ચાક માત્રા એને આપણે I કહીએ છીએ is equal to 7.5 into 10⁶
મીટર સ્ક્વેર. 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. એટલે સમય કેટલો આપેલો છે? સમય t = 6.70 સેકન્ડ 10 દોલનો પૂરા કરે છે. 10 દોલનો એને શું કહેવાય મિત્રો? આવૃત્તિ કહી શકાય. શું કહી શકાય? આવૃત્તિ. બરાબર. પણ અહીંયા આપણે સંખ્યા લખીએ n બરાબર કેટલા દોલનો? 10 દોલનો. બરાબર છે. ચલો હવે અહીંયા આગળ આવર્તકાળ કેટલો થાય? આવર્તકાળ પહેલા આપણે ગણીએ તો જો એક દોલન માટે લાગતો સમય કેટલો? તો પહેલા 10 દોલન માટે લાગતો સમય કેટલો? આટલો. તો એક દોલન માટે લાગતો સમય એને આપણે આવર્તકાળ કહીએ ને. બરાબર છે. તો જો સૌથી પહેલા અહીંયા ગણતરી કરીએ. દસ દોલનનો સમય સેકન્ડ. તો એક દોલનનો સમય બરાબર એને આવર્તકાળ કહી શકાય. t = શું થાય? 6.70/10. બરાબર છે. ચલો કેટલો થશે મિત્રો? 6.7. બરાબર છે. કેટલું થાય? 6.7 થાય. શું થાય? 0.67 થાય. 0 કટ ના કરતા મિત્રો. 0.67 સેકન્ડ. બરાબર છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે આ ચુંબકીય સોય એ આમ પરિભ્રમણ કરશે. કોના કારણે? ટોર્કના કારણે. આમ. પણ અહીંયા પછી સ્ટોપ નથી થતી. આમ આગળ વધે છે કેમ કે એની અંદર જડત્વ છે. ફરીથી પાછી એ રિસ્ટોરિંગ ફોર્સ એટલે એની અંદર જે પુનઃસ્થાપક બળ છે એના કારણે ફરીથી આમ જશે. તો આના ઉપરથી આપણે એક સૂત્ર મેળવેલું છે મિત્રો. આની અંદર બે પ્રકારના ટોર્ક કામ કરે. એના ઉપરથી આપણે એક સૂત્ર મેળવ્યું. t = 2π √I/m/b. બરાબર છે. આના ઉપરથી b ને કરતા બનાવીએ. ચુંબકીય ક્ષેત્ર b = 4π². આનો વર્ગ કરીએ. આનો પણ વર્ગ થાય. અને અહીંયા શું થાય? I/m/t. આ નીચે આવી જાય. t² થશે. બરાબર છે. કેમ કે બંને બાજુ વર્ગ કરીએ ને. ચાલો આની અંદર કિંમત મૂકીએ મિત્રો. તો અહીંયા આગળ 4π ની કિંમત આપણે જાણીએ છીએ 3.14 નો વર્ગ. અને જડત્વની ચાક માત્રા કેટલી આપેલી છે? 7.5 × 10⁶. ચુંબકીય ચાક માત્રા કેટલી આપેલી છે? 6.7 × 10⁻². અને t² કેટલો છે? 0.67 નો વર્ગ થશે. આનું સાદુરૂપ આપશો મિત્રો તમે એટલે તમને જવાબ મળે છે 98.27 × 10⁻⁴ ટેસ્લા. બરાબર છે. ટેસ્લા. તમે પોઈન્ટ ને સેટ કરી શકો છો પણ આ આપણો અંતિમ જવાબ થશે. બરાબર છે. ખ્યાલ આવશે મિત્રો. તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. સમજવાનું છે આ ક્યાંથી સૂત્ર આવે છે. તો આ બંને આપણે ટોર્કને સરખાવીએ છીએ. ટોર્ક = I × α અને ટોર્ક = m × b. sin θ ની જગ્યાએ આપણે θ લખીએ છીએ. બરાબર છે. તો આપણને આ બંનેને સરખાવીએ તો આપણને આ સૂત્ર મળે છે. બરાબર છે. ઓકે. ખ્યાલ આવી જશે મિત્રો. ચાલો આગળ વધીએ હવે. બરાબર છે. હવે જો આ જે આપણને એક્ઝામ્પલ આપેલો છે. એક્ઝામ્પલની અંદર જુઓ તમને કઈ કઈ વસ્તુ આપેલી છે.
જુઓ અને વિચારો. કઈ કઈ વસ્તુ તમને આની અંદર આપેલી છે. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો એંગલ બનાવે છે મિત્રો? 30 ડિગ્રી. બરાબર છે. હવે આપણે એની અંદર શોધવાનું શું છે? આપણે એની અંદર શોધવાનું શું છે મિત્રો? જોઈએ આની અંદર જો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણે મૂકતા તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. બરાબર છે. ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? જો ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળથી चुंबकीय क्षेत्र B इज इक्वल टू 800 गॉस. एक गॉस बराबर 10⁻⁴ टेस्ला થાય તો 800 × 10⁻⁴ ટેસ્લા. બરાબર છે. એંગલ કેટલો આપેલો છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. જો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકતા તે ટોર્ક અનુભવે છે. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર B. એની અંદર એક ચુંબકીય સોયને આ રીતે મૂકેલી છે. કેટલા એંગલ સાથે? 30 ડિગ્રીના. બરાબર. તો એ કેટલું ટોર્ક અનુભવે એ આપણે ગણવાનું છે. બરાબર. તો ટોર્કનું સૂત્ર શું છે? M ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. પણ આપણે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? એટલે પહેલું જુઓ, ચુંબકની ચુંબકીય ચાક માત્રા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ B સાઇન થીટા. આ સૂત્રનો ઉપયોગ થાય. આપણે M શોધવું છે તો ટોર્ક અપોન B સાઇન થીટા. આગળ પણ આપણે આવો એક એક્ઝામ્પલ ગણ્યો. બરાબર છે. અને તમને ટોર્ક આપેલું છે. ટોર્ક બરાબર કેટલું છે? 0.016. ચલો આટલું આપેલું છે. આની અંદર કિંમત મૂકી અને ગણતરી કરીએ. બરાબર છે. તો આપણને જવાબ મળશે. જો ટોર્કની અંદર આની અંદર કિંમત મૂકીએ 0.016 ડિવાઇડ બાય ચુંબકીય ક્ષેત્ર 800 ગુણ્યા 10⁻⁴ અને સાઇન 30. બરાબર છે. તો આનો આપણને જવાબ મળે છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. બરાબર છે મિત્રો. ચાલો બીજું શું કહે છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે અને 1000 આંટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ચાલો શું છે સૂત્ર? સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો. NIA. બરાબર છે. 1000 આંટા છે અને આપણને આપેલું છે અને ચાક માત્રા આપેલી છે. બરાબર. તો બીજાનો જવાબ આપણે નોટ કરીએ. તો સોલેનોઇડ માટે
આપણી જોડે આ સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ NIA, ચુંબકીય ચાક માત્રાનું, બરાબર છે. તો પ્રવાહ આપણે શોધવું છે તો m અપોન n ઇન્ટુ a, આવું થાય ને મિત્રો, બરાબર છે. આની અંદર કિંમત મૂકવાની. m કેટલું છે હમણાં જ આપણે શોધ્યું 0.4, n કેટલા છે આંટા 1000, અને ક્ષેત્રફળ કેટલું છે 2 ગુણ્યા 10 ની માઈનસ 4. તો આનો તમને જવાબ મળે છે મિત્રો 2 એમ્પિયર. 2 એમ્પિયર I ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે. ચલો ખ્યાલ આવી જાય. હવે જો અહીંયા શું કહે છે, આ આપણે કોના માટે ગણતરી કરી હતી? ગજિયા ચુંબક માટે. જો આ આપણે કોના માટે ગણતરી કરી? ચુંબકીય ચાક માત્રાની ગણતરી આપણે કોના માટે કરી? ગજિયા ચુંબક માટે. અને આ કોના માટે ગણતરી કરી? સોલેનોઇડ માટે. પણ જે ગજિયા ચુંબકનું ચાક માત્રા મળે છે એ આપણે સોલેનોઇડ માટે લઈએ છીએ. જોયું તમે અહીંયા? તો આપણે થિયરીની અંદર એક પોઈન્ટ ભણેલા છીએ કે ગજિયો ચુંબક એ સોલેનોઇડ સાથે સામ્યતા ધરાવે છે. એવી આપણે એક થિયરી પણ સાબિત કરી છે. બંનેની ચુંબકીય ચાક માત્રા કેવી છે? એક સરખી હોય છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ યાદ રાખવાનું છે તમારે એક્ઝામ્પલ, અને સારી રીતે સમજવાનું છે. આગળ વધીએ. જો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે. આની અંદર જો કઈ કઈ વસ્તુ તમને આપેલી છે. તો મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે. ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશાની એની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે, બરાબર છે. તો આની ગણતરી માટે વિચારો આપણે કેવી રીતે આની ગણતરી કરી શકીએ. આવે છે મિત્રો વિચાર મનની અંદર કે આ એક્ઝામ્પલને આપણે કેવી રીતે ગણતરી કરીશું? સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે, બરાબર. જુઓ ચાલો, આ પણ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, અને આ એક્ઝામ્પલ તમને આપેલું છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5.4. કયો એક્ઝામ્પલ છે? સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 5.4. જો મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે એટલે ચુંબકીય ચાક માત્રા જ કહેવાય એની, બરાબર છે. ચુંબકીય ચાક માત્રા m ઇઝ ઇક્વલ ટુ 0.32 જૂલ પર ટેસ્લા. ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. એટલે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.1 મિનિટ, અને ફરીથી રીરાઇટ કરીએ આપણે 0.15 ટેસ્લા. હવે આની અંદર આપણે ગણતરી થોડીક સમજવાની છે મિત્રો, કે એ ક્યારે સ્થિર અને ક્યારે અસ્થિર સંતુલનમાં આવશે, બરાબર છે. ક્યારે સ્થિર થશે અને ક્યારે અસ્થિર થશે, બરાબર. તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. જો આને પેલા આકૃતિ દ્વારા સમજીએ. આ ચુંબકીય ક્ષેત્ર છે. આ શું છે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર. કેવું ચુંબકીય ક્ષેત્ર છે? નિયમિત, બરાબર છે. આ રીતનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. બી છે અહીંયા. હવે ગજિયા ચુંબકને, જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે,
જો આપણે એક ગજિયો ચુંબક લઈએ, આ રીતે મૂક્યું છે ગજિયો ચુંબકને, અત્યારે આપણે આ રીતે લીધો છે, બરાબર છે, આ દેખાય છે ગજિયો ચુંબક, ઓકે. અહીંયા આપણે થોડું ચેન્જ કરીએ કલર તો તમને વધુ ખ્યાલ આવશે આની અંદર, ઓકે. હવે જો અહીંયા આની અક્ષ છે, અહીંયા આને કંઈક એંગલ બનાવ્યો છે, આ કંઈક એંગલ છે, બરાબર છે, થીટા. જો આ થીટા, જો પહેલા આપણે વાત કરીએ સ્થિર માટે, સ્થિર સ્થિતિની અંદર, તો જો થીટા બરાબર 0 ડિગ્રી થાય તો તે સ્થિર અવસ્થામાં કહેવાય, તે સ્થિર સ્થિતિમાં છે એમ કહી શકાય, બરાબર છે. એંગલ કેટલો? થીટા બરાબર 0 ડિગ્રી. એટલે આ ગજિયો ચુંબક આમ કોણાવર્તન કરી અને આમ થઈ જાય. કેવું થઈ જાય? આ રીતે. માનો કે આ એનો નોર્થ છે અને આ સાઉથ છે, તો એ કેમ આવી જાય? આ રીતે. આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવી જાય તો એંગલ કેટલો? આ નોર્થ અને સાઉથ, તો અહીંયા એંગલ કેટલો? થીટા બરાબર 0 ડિગ્રી. આ કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા, ચુંબકની સ્થિતિ ઊર્જા જો સ્થિર ક્યારે કહેવાય? યાદ રાખજો, જ્યારે એંગલ કેટલો થાય? 0 ડિગ્રી. તો ચુંબકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવેલું છે. ચુંબકની સ્થિતિ ઊર્જા U is equal to -m into b cos theta. આ એનું સૂત્ર છે. ચલો કિંમત મૂકો. -m કેટલું આપેલું છે? 0.32. આ 0.32 છે મિત્રો. ચલો b ની કિંમત કેટલી છે? 0.15 અને cos 0 ની કિંમત કેટલી થાય? 1. બરાબર છે, એટલે આ 1. તો આ બંનેનો જવાબ કેટલો આવશે? ગુણાકાર કેટલો આવશે? -4.8 into 10⁻². બરાબર છે. અહીંયા આપણે પાવર સેટ કરીને જવાબ નોટ કર્યો છે. -4.8 into 10⁻². બરાબર, જૂલ. આટલું થઈ જાય. આ એનો જવાબ થયો. ઊર્જા છે, સ્થિતિ ઊર્જા, એટલે એકમ શું થશે? જૂલ. ચલો આ ખ્યાલ આવી ગયો. હવે બીજું, બરાબર છે. બીજાની અંદર ધ્યાન આપજો. 1 મિનિટ. જો હવે શું કહે છે? અસ્થિર સંતુલન દર્શાવશે. અસ્થિર સંતુલન માટે, અસ્થિર સંતુલન માટે એંગલ કેટલો આવવો જોઈએ? થીટા બરાબર 180 ડિગ્રી. એટલે આખું ચુંબક આમ આવી જાય. આમ કેવી રીતે? અહીંયા નોર્થ આવી જાય, આ નોર્થ અને આ સાઉથ, તો કેટલો એંગલ? આમ સીધું થાય તો કેટલો એંગલ થઈ જાય? કેટલો એંગલ થશે? 90 ડિગ્રી. આમ થઈ જાય તો 0. એટલે આ ચુંબક આખું આમ આવી જાય. અહીંયા ગજિયો ચુંબક, આ ગજિયો ચુંબક અહીંયા આ રીતે સેટ થઈ જાય. બરાબર છે. અહીંયા નોર્થ આવી જાય અને અહીંયા સાઉથ. આને આપણે અસ્થિર સ્થિતિ કહીએ. તો આના માટે સ્થિતિ ઊર્જા કેટલી? તો U is equal to, સૂત્ર તો એ જ છે, -0.32 ક્રોસ 0.15 અને અહીંયા cos 180 ડિગ્રી. cos 180 કેટલું થાય? -1. બરાબર છે. એટલે જવાબ કેવો આવશે? પ્લસ આવશે. બરાબર છે. પણ આ બંનેનો ગુણાકાર તો એટલો જ આવશે. એટલે 4.8 into 10⁻² જૂલ. કેમ કે અહીંયા તો જો 0.32 અને 0.50 એ જ છે ને, 0.32 અને 0.50 અહીંયા પણ 1 છે અને આની કિંમત પણ 1 થશે. બરાબર, અહીંયા નોટ કરી દઈએ. જો cos 180 ડિગ્રીની કિંમત કેટલી? -1. ખ્યાલ આવી જાય મિત્રો? તો આ આપણો જવાબ થઈ ગયો. આ અસ્થિર સ્થિતિ માટે અને આ સ્થિર સ્થિતિ માટે. સમજાશે? બરાબર છે. આગળ વધીએ. જો આ જે એક્ઝામ્પલ છે એની અંદર જુઓ શું આપેલું છે?
વિચારો અને જો એની અંદર તમને કઈ કઈ ગણતરી કરવાની કીધી છે. જો શું કહે છે, મેગ્નેટિક મોમેન્ટ. આ જે એક્ઝામ્પલ છે મિત્રો એ તમને એક્ઝામ્પલ આપેલું છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 5.7, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5.7 બરાબર. અહીંયા નોટ કરી દઈએ. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5.7 બરાબર. જો મેગ્નેટિક મોમેન્ટ આપેલું છે એટલે ચુંબકીય ચાક માત્રા એને કહીએ. ચુંબકીય ચાક માત્રા m is equal to 1.5 જૂલ પર ટેસ્લા. ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર B is equal to 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલું છે. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં એટલે 90 ડિગ્રી, ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવાય એટલે 180 ડિગ્રી. બીજું આના માટે આપણે મેગ્નેટિક મોમેન્ટ ગણવાની છે. બીજું કિસ્સા 1 અને 2 એટલે લંબ અને વિરુદ્ધ દિશામાં ચુંબક પર લાગતું ટોર્ક પણ ગણવાનું છે. ચુંબક પર લાગતું ટોર્ક પણ ગણવાનું છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. હવે અહીંયા આગળ અહીંયા આપણે કેટલું કાર્ય કરવું પડે કાર્ય ગણવાનું છે. તો પહેલા અત્યારે પરિસ્થિતિ આવી છે. જો આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર B છે. એક ગજિયો ચુંબક એક રેખસ્થ રહેલું છે. ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ એટલે અત્યારે ગજિયો ચુંબક આ રીતે રહેલું છે. આ ગજિયો ચુંબક અત્યારે અહીંયા રહેલું છે. આપણે અહીંયા કલર ચેન્જ કરીએ કે જેથી તમને દેખાય. જો આ એનું નોર્થ છે અને આ એનું સાઉથ. અત્યારે આ દિશામાં રહેલું છે. ચુંબકીય ક્ષેત્રને એક રેખસ્થ. હવે એને લંબ દિશામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? લંબ એટલે આ ચુંબકીય ચુંબક જે છે આ દિશામાં આવી જાય, આ લંબ થઈ જાય. આ નોર્થ અહીંયા આવી જાય અને સાઉથ અહીંયા જ રહે. આમ ટર્ન કરે ને તો કેટલું કાર્ય કરવું પડે? બરાબર છે. તો જો પેલા કાર્યની ગણતરી કરીએ. કાર્ય એની અંદર પેલું લંબ, ક્ષેત્રને લંબ દિશામાં, ક્ષેત્રને લંબ દિશામાં. કાર્યનું સૂત્ર શું છે? કાર્ય એ જ ઊર્જા એટલે W is equal to -m into B cos theta. પણ અહીંયા અત્યારે થીટા કેટલું છે? 0. 0 ડિગ્રીમાંથી આપણે ક્યાં સુધી લઈ જવાનું છે? 90 ડિગ્રી સુધી. બરાબર છે. તો અહીંયા શું થશે? W is equal to -m into B cos theta 2 minus cos theta 1. ચલો -m ચુંબકીય ચાક માત્રા કેટલી છે? 1.5 એટલે -1.5 ક્રોસ ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0.22 cos theta 2 cos 90 minus cos 0. ચલો cos 90 એટલે કેટલું થાય? 0. 0 minus cos 0 એટલે કેટલું? 1. તો આનો જવાબ કેટલો આવ્યો? -1. એ આની સાથે ગુણાશે એટલે +1 થઈ જશે. બરાબર છે. તો આ જવાબ કેટલો આવશે? 0.33 જૂલ. બરાબર. એટલે અહીંયા આપણે પોઈન્ટ નોટ કરીએ.
આનો જવાબ આવે છે -0.33. અહીંયા cos 90 0 માઇનસ cos 0 એટલે 1. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે જવાબ કેટલો થઈ ગયો 0.33 જૂલ. ચલો બીજું, એની અંદર બીજું બરાબર છે. જો ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં, તો જો અહીંયા શું કહે છે કે ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા છે આમ છે તો હવે આમ આવી જશે આ રીતે. એનેથી વિરુદ્ધ દિશામાં ઉત્તર ધ્રુવ અહીંયા આવી ગયો. કેટલો એંગલ બની ગયો 180 ડિગ્રી બરાબર છે. તો આના માટે થતું કાર્ય કેટલું, તો W ઇઝ ઇક્વલ ટુ -m ઇન્ટુ b. સૂત્ર આજ. હવે cos θ2 માઇનસ cos θ1, આ કેટલું આવ્યું, આ બંનેનો ગુણાકાર તો કેટલો થાય છે 0.33 થાય ને, એટલે -0.33 ડાયરેક્ટ લખું છું મિત્રો, યાદ રાખજો. cos θ2 એટલે કેટલા, cos 180 ડિગ્રી માઇનસ cos θ1 એટલે કેટલા, cos 0 ડિગ્રી. હવે અહીંયા ગણતરી કેવી રીતે કરવાની છે, પહેલા 1 થી અહીં પહેલી વાર કેટલું આટલું, અહીંયાથી અહીંયા, અને બીજી વાર કેટલું અહીંયાથી લઈને જ અહીંયા સુધી, અહીંયાથી અહીંયા નથી ગણવાનું બરાબર છે, શરૂઆતની સ્થિતિથી જ ગણવાનું. ચલો અહીંયા જો cos 180 એટલે કેટલા -1, cos 0 એટલે કેટલા 1, -1 અને -1 -2 થાય, અને -2 અને આ માઇનસ એટલે +2 થઈ ગયા બરાબર છે. એટલે 2 વડે ગુણીશું એટલે 0.66 થાય ને, એટલે જો -0.33, આની કિંમત -1 માઇનસ cos 0 1, -2 થઈ ગયા, -2 અને માઇનસ એટલે 0.66 જૂલ બરાબર છે. આ કાર્ય થઈ ગયું. ખ્યાલ આવે છે મિત્રો. હવે શું ગણવાનું કહે છે આપણને કે ચુંબક પર લાગતું ટોર્ક કેટલું, ટોર્કનું સૂત્ર શોધવાનું કહે છે. બંને ઉપર લાગતું ટોર્ક શોધવાનું કહે છે બરાબર છે. તો પહેલા કિસ્સાની અંદર ટોર્ક કેટલું થશે, પહેલા કિસ્સાની અંદર ટોર્ક કેટલું થાય, જો હવે ટોર્કની ગણતરી કરીએ મિત્રો. ટોર્કની ગણતરી એમાં પહેલા કિસ્સા માટે, પહેલા કિસ્સાની અંદર થીટા બરાબર કેટલું થયું 90 ડિગ્રી. આના માટે ટોર્કની ગણતરી કરવાની. સૂત્ર શું છે, mb sin થીટા. m આપેલું છે, b આપેલું છે, અને sin 90 ની કિંમત કેટલી 1, એટલે આ ટોર્ક મળશે. સેમ બીજા માટે થીટા બરાબર 90 અને બીજા માટે શું થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે sin 180 કેટલું થાય 0, એટલે ટોર્ક કેટલું થશે 0. તો આ રીતે તમે સરળતાથી ટોર્કની ગણતરી કરી શકો છો. ખ્યાલ આવે છે મિત્રો, બરાબર છે. હવે એના પછી આ એક એક્ઝામ્પલ તમને આપેલું છે, એની અંદર જુઓ શું ગણવાનું કે છે અને તમને કઈ કઈ વસ્તુ એની અંદર આપેલી છે બરાબર છે. 16 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5×10⁻² ટેસ્લાનું મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે બરાબર છે. તો આની અંદર એની જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે. ચલો કેવી રીતે શોધી શકાશે, કેવી રીતે આપણે એને ગણતરી કરીશું. આ એક્ઝામ્પલ આપેલું છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5.9, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5.9. ચલો ત્રિજ્યા કેટલી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ 0.1 મીટર થઈ જશે ને, 0.1 મીટર. 16 આંટા
એટલે આંટાની સંખ્યા કેટલી છે 16. આંટા n is equal to 16. 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે વિદ્યુત પ્રવાહ I is equal to 0.75 એમ્પિયર. 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ટેસ્લાનું મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર B is equal to 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ટેસ્લા. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત પ્રમાણ કરી શકે છે. થોડુંક ગુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિથી આંદોલન કરે છે. એટલે આવૃત્તિ આપેલી છે. કેટલી આવૃત્તિ આપેલી છે? આ આવૃત્તિનો સિમ્બોલ છે 20 into સેકન્ડ ઇન્વર્સ. તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? જડત્વની ચાક માત્રા. બરાબર છે. હવે જો આપણી જોડે આ સૂત્ર છે, હમણાં જ આપણે જોયું ને, T is equal to 2 પાઈ વર્ગમૂળની અંદર I upon m into b. અહીંયા I શું છે? જડત્વની ચાક માત્રા. બરાબર. પણ આપણને આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિનું આપણે જાણીએ છીએ આવૃત્તિ is equal to 1 upon t થાય. હું આને આવૃત્તિ લખવા જાઉં તો આ આખું ઉલટાઈ જાય. 1 upon 2 પાઈ નીચે આવી જાય, અંદર પણ શું થઈ જાય? m into b, અને નીચે શું થઈ જાય? I. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે આની વાત કરીએ તો આપણે I શોધવું છે, એટલે બંને બાજુ વર્ક કરી દઈએ. તો v square is equal to 1 upon 4 pi square, અહીંયા m into b અને I ને કરતા બનાવી દઈએ તો શું થાય? m into b 4 pi square. આ આવૃત્તિ છે, તો અહીંયા આવૃત્તિનો વર્ગ. ચલો આવું થઈ જાય. બરાબર. આની અંદર કિંમત મૂકીએ મિત્રો 4 pi square. બરાબર છે. ચુંબકીય ચાક માત્રા કેટલી આપેલી છે? m બરાબર આપેલી છે આપણને. ચુંબકીય ચાક માત્રા નથી આપેલી, તો પહેલા આપણે ચુંબકીય ચાક માત્રા શોધવી પડે. તો જુઓ, ચુંબકીય ચાક માત્રા m is equal to NIA. NI એટલે શું? વર્તુળાકાર ગૂંચળું છે, એટલે એનું ક્ષેત્રફળ કેટલું? પાઈ r સ્ક્વેર. r તમને આપેલો છે. આ બધી કિંમત તમે આની અંદર ગણતરી કરીને મૂકશો એટલે આનો તમને જવાબ મળે છે 1.19 ગુણ્યા 10 ની માઈનસ 4 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. 1.19 ગુણ્યા 10 ની માઈનસ 4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. બરાબર છે. તો આ એક્ઝામ્પલ થઈ ગયો મિત્રો. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, અને તમે આ રીતે ગણતરી કરી શકો છો. બરાબર છે. તો આ જેટલા બી એક્ઝામ્પલ આપણે આજે ગણ્યા છે એને પ્રેક્ટિસ કરવાની છે અને ખૂબ સારી રીતે સમજવાના છે. જો કોઈનો નંબર મેં ન આપ્યો હોય તો એ ઉદાહરણ હોય તો તમે જોઈ લેજો એનો નંબર. બરાબર છે. પણ એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.